માલપુરના સજ્જનપુરા કંપામાં ખેડૂતોએ કરેલ પપૈયાનો પાક નિષ્ફળ। 120 વીઘા જમીનમાં કરેલ પપૈયાના પાકમાં વધુ પડતા વરસાદથી સુકારાનો રોગ, ખેડૂતોને લાખોનું નુકસાન। તંત્ર દ્વારા પાક નુકસાનીનું વળતર અપાય તેવી માંગ। ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં માલપુર તાલુકામાં શરૂઆતમાં વાવેતર લાયક વરસાદ થતાં સજ્જનપુરા કંપાના ખેડૂતોએ 120 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કર્યું હતું। પાક પણ સારું હતું। ખેડૂતોએ ખૂબ મહેનત કરીને પાકની સારી માવજત પણ કરી હતી, પણ ગત સપ્તાહે માલપુરના સજ્જનપુરા કંપામાં પુષ્કળ વરસાદ થયો, જેના કારણે પપૈયાના પાકમાં સુકારાનો રોગ આવ્યો। પપૈયા પર નાના નાના પપૈયા પણ લાગ્યા છે અને વધુ પડતા વરસાદથી પાકમાં સુકારો લાગ્યો। પપૈયાના પાન પીળા પડીને સંપૂર્ણ સુકાઈ ગયા છે। હવે આ છોડ પર પપૈયા ના થાય અને પાક નિષ્ફળતાના આરે છે। ખેડૂતોએ પપૈયાની ખેતી પાછળ લાખો રૂપિયાનો પણ ખર્ચ કર્યો છે, પણ હવે પપૈયામાં સુકારો આવી જતા બિલકુલ ઉપજ મળે એમ નથી। તાલુકો માલપુર અને મેઘરજના છેવાડામાં જે આ સજ્જનપુરા કંપા આવેલો ગામ છે, ત્યાં અમારે 120 વીઘાથી વધારે વાવેતર પપૈયાનું કરેલ હતું। જે વધારે વરસાદ પડવાના સુકારાના કારણે આ બધું અમારો જે પૈસાનું રોકાણ કર્યું છે એ બધું નિષ્ફળ ગયું છે। જેના માટે સરકારને આવેદન છે કે નિવેદન કે અમારે જે પણ તમારાથી સહાય થાય એ ખેડૂત માટે કરવાની વિનંતી છે।